નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢમાં રાત્રે ખીચોખીચ ભરેલા આઈસર ટેમ્પો પકડાયા। ભેંસોને શ્રીજી ગોપાલ ગૌશાળામાં રાખવામાં આવી। ગઈકાલે રાત્રે આશરે 1:30 વાગે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટની આસપાસ ખીચોખીચ ભરેલા આઈસર ટેમ્પોને સોનગઢ પોલીસ પીઆઈ પટેલની આગેવાની હેઠળ પકડ્યો। તપાસ દરમિયાન ટેમ્પોમાં ભરેલા ભેંસો અને અન્ય માલસામાનની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી। પોલીસની ટીમે દરેક વાહન અને માલને યોગ્ય રીતે તપાસ્યા પછી ભેંસોને શ્રીજી ગોપાલ ગૌશાળામાં સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા। સ્થાનિકો જણાવે છે કે રાત્રિના સમયે ગાયોની ગાડીઓ પણ મોટા પ્રમાણમાં ગૌમુખ તરફથી પસાર થાય છે, તેથી આવા વાહનો પર પણ નિયમિત કામગીરી અને કડક દેખરેખ જરૂરી છે, જેથી ગાય ભેંસોની સલામતી અને માર્ગ સુરક્ષા બંને જળવાઈ શકે। લોકોએ સોનગઢ પોલીસની આ કાર્યક્ષમ કામગીરીની પ્રશંસા કરી છે અને જણાવ્યું છે કે પીઆઈ પટેલ અને તેમની ટીમ દ્વારા લેવામાં આવેલા પગલાં શહેરમાં કાયદા અને વ્યવસ્થાને મજબૂત બનાવે છે। સ્થાનિકોમાં આશા છે કે ભવિષ્યમાં ગાય ભેંસોની સલામતી માટે સમાન પગલાં લેવામાં આવશે અને રાત્રિના સમયે આવા ખતરનાક પરિવહન પર વધુ નિયંત્રણ લવાશે। આ કાર્ય સોનગઢ પોલીસે માત્ર નિયમો અમલમાં લાવવા માટે નહીં, પરંતુ સ્થાનિકોને સુરક્ષિત વાતાવરણ આપવા માટે પણ એક મહત્વપૂર્ણ પગલું છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત તાપી। મિત્રો, તમે બરાબર પાછળ જોઈ રહ્યા છો આ ભેંસો હમણાં થોડાક દિવસ પહેલાં પણ આપણે 2 ટ્રક ભેંસોની પકડવામાં આવી હતી। એની અંદર ખીચોખીચ ભેંસો ભરી હતી। આજે ગઈકાલે રાતનો બનાવ છે। રાતના 1:30 વાગ્યાની આસપાસ આ ભેંસોને આરટીઓ ચેકપોસ્ટની આજુબાજુ આ ભેંસોને પકડવામાં આવી છે। કુલ 17 ભેંસો છે। હવે મારું એ કહેવું છે કે વારંવાર આ ભેંસો પકડાય છે તો ઉપલા અધિકારીઓ શું કરી રહ્યા છે? અને બીજું કે આવી જ રીતે એવા સમાચાર પણ મળી રહ્યા છે અમને કે ગાયોની ગાડીઓ પણ જાય છે। આપણે ગાયો માતાને 33 કરોડ દેવી દેવતાઓની સમાવેશ થાય છે, તો આપણે ગાય માતાને પૂજનીય છે, આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ, તો પણ એ ગાય માતાની પણ કતલખાને લઈ જવામાં આવે છે એવી પણ વાતો સાંભળી છે। ઉપલા અધિકારીઓ, ઉપલા સરકારી અધિકારીઓ કે આના ઉપર બરોબર ધ્યાન આપો અને આ થોડા દિવસે આ ભેંસો અહીંયા પકડવામાં આવે જ છે। બીજું એક સંદેશ શ્રીજી ગોપાલ ગૌશાળા ટ્રસ્ટ તરફથી એવો આપવામાં આવ્યો છે કે અહીંયા જે કોઈ પણ ભેંસો પકડવામાં આવે કે ગાયો પકડવામાં આવે એ અહીંયા મૂકી જાય છે, બાંધી જાય છે। પોલીસ બરાબર કામ કરે છે, પોલીસના કામ પર કોઈ શંકા નથી, પણ અહીંયા જે આ ફિનિશિંગ તાર છે તેની સાથે ભેંસો બાંધી જાય છે તો નુકસાન થાય છે થોડું ઘણું, અને એ લોકોને આ જે ભેંસો અહીંયા મૂકી જાય છે એના માટે ચારાની પણ કોઈ વ્યવસ્થા રહેતી નથી। માટે કરીને સરકારી તંત્રને એ પણ અપીલ કરવામાં આવે છે કે આપ શ્રીજી ગોપાલ ગૌશાળા જે છે તે દાન પર જ ચાલે છે। ગામના સર્વે લોકો આ શ્રીજી ગોપાલ ગૌશાળા ચલાવે છે દાન પર। તો સરકારી અધિકારીઓને નમ્ર વિનંતી કે આપ અહીંયા ભેંસ કે ગાય અન્ય કોઈ પણ તમે બાંધવામાં અહીંયા આવો અને મૂકવા આવો છો તો થોડી ઘણી ચારાની વ્યવસ્થા અને અહીંયા જે આ ફિનિશિંગ જે તાર છે એની પણ જરાક તકેદારી રાખીને બાંધી જાઓ। નમસ્કાર।